લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સાણંદ પોલીસ ગુજરાત રાજ્યમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગ્રાહકને દવા આપતા મેડિકલ તપાસ હાથ ધરાઈ હતી. સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રાઠોડ તથા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલ દ્વારા મેડિકલ સ્ટોરની તપાસ કરાઈ હતી. સાણંદ વિસ્તારના તેલાવ ગામ ખાતે આદર્શ હોસ્પિટલની સામે જ આવેલા કષ્ટભંજન મેડિકલ સ્ટોર ઉપર એક ડમી ગ્રાહક મોકલી આપી રેડ કરવામાં આવી હતી. મેડિકલ સ્ટોર ઉપર હાજર હિંમતસિંહ ગોપાલસિંહ રાઠોડ દ્વારા ડમી ગ્રાહકને ચિઠ્ઠી વિના એઝિથ્રોમાઇસિન ટેબ્લેટ આપી 250 mg આપી હતી. દવાનું એક પેકેટ ઈસમે ગ્રાહકને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ આપ્યું. ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતા મેડિકલ સ્ટોર ઉપર હાજર ઈસમને પોતાના મેડિકલ સ્ટોરમાં દવાઓનું રેકોર્ડ રજિસ્ટર કે દવાઓ રાખવાનું કોઈ લાયસન્સ મળેલ ન હોય તેમજ ફાર્માસિસ્ટ રજિસ્ટર નિભાવેલ ન હોય અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગ્રાહકોને દવા આપવા હોય છે, જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઇન્સ્પેક્ટરે મેડિકલ સ્ટોર લાયસન્સ ધારક જયમીન નાયકને નોટિસ આપી હાલ મેડિકલ સ્ટોર બંધ કરાવેલ છે. મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુલાબોદ, સાણંદ.